કામ આવી ગયું છે. એટલે જ્ઞાન લીધા પછી કોઈ કિંમત છે. ઉતા હોય મધનું ટીપું પડી જાય તો એનું કોઈ મધનું કોઈ મિનિંગ નથી રહેતો. એ તો માખીને પૂછો તો ખબર પડે કેમ ભેળું કર્યું. એમ આ જ્ઞાન સરળતાથી સહજતાથી મળી ગયું એટલે આની કોઈ કિંમત જ નથી રાખતા. બાકી આ જ્ઞાન છે અને વૈરાગ્યનો જેને શરીર મેળવ્યું હોય. જ્ઞાન એટલે સમજણ. સમજણની અંદર જો વૈરાગ્ય આવી ગયો હોય, રાગ નહીં, વૈરાગ્ય નહીં, પણ જેને અનુરાગ આવી ગયો હોય, અને અનુરાગ એને કહેવાય કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ વાસે, ચિત્ત ચૈતન્ય બ્રહ્મ વિલાસ તદ્રૂપ છે. આ તો બ્રહ્મ લટકા કરે છે બ્રહ્મની પાસે. અને અનુરાગ કહેવાય. અનુરાગ એટલે ઈશ્વર પ્રત્યે જ અનુસંધાન. શબ્દ અને સુરતા જ્યાં મળી જાય છે એને અનુરાગ કહેવામાં આવે. રાગમાં રાગ અને દ્વેષ હોય, પણ જો રાગ અને દ્વેષ વયા જાય તો વૈરાગ્ય આવે. વૈરાગ્યમાંથી જે જન્મે એને અનુરાગ કહેવામાં આવે છે. અને અનુરાગ જેના હૃદયમાં આવી જાય એને પછી ચલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, જ્વાલમાલા, કુલે વિષ્ણુ, વિષ્ણુ વિષ્ણુ પર્વતે, બધી જગ્યાએ પરિબ્રહ્મ પરમાત્મા દીદાર થાય છે. જ્ઞાન અને વૈરાગ્યનો દેહ ધર્યો. માય જુગતી કરાવી ગુરુ મહારાજે અને જોગ કરાવ્યો. ચોથા પદની પ્રાપ્તિ કરાવી અને ભક્તિના આભૂષણ પહેરાવ્યા. કેવા આભૂષણ? કોઈ બેન હોય, કોઈ દીકરી હોય તો જેમ શણગાર સજી અને સૌંદર્ય ખડું કરે એમ ભક્તિ જે છે ને આપણી સૌંદર્યતા છે. ભક્તિ વિનાનો નર લાગત કૈસો. તુલસીદાસ મહારાજ કહે છે કે ભક્તિ વિના નર લાગત કૈસો. કેવો લાગે કે બિન બાદલ વરસા હોય છે. વાદળામાં વર્યા જતા હોય જેમ વરસાદ ન હોય એમ ભક્તિ વિનાનો નર ભૂત છે. એ હામો મળે તોય નહીં હારો. કુખ લજાવી એને જનેતાની અને એળે ખોયો એને જન્મારો. ભગત જન્મો એની જનેતાને ધન છે. ધન ધન જનેતાના જાયા. વૈકુંઠમાં હોય એના વધામણા, ચારે દિશામાં હોય એની છાયા. ભક્તિ તો જ્ઞાન અને વૈરાગ્યની સભા. એ કોઈ અનુભવી ભલે ને તો આવે. કહે રે કલ્યાણ જીવન દાસ ને આ ફેરવો છે ને કોઈ સમજુ પુરુષ ને ભાવે. બધાને ભાવતો જ્ઞાન વૈરાગ્યનો દેહ ધર્યો. મારી જુગતી કરાવીને કરાવ્યો જોગ. ભક્તિના આભૂષણ પહેરાવ્યા. આવું કોક સેવક, કોક શિવ, આવો તો જવલ્લે કોક પુરુષ પાકે. કારણ કે શીલ રૂપી ખડિયો કર્યો. શીલ બડો, संतोष बड़ो, बुद्धि बड़ी गुणवंत, सबके सब पर समान दृष्टि है, वाको कहत है संत. शील नो खड़ियो કર્યો, પંચશીલ નું જેને પાલન કર્યું. ચોરી, જારી, દારૂ, જુગાર, માંસાહાર એ તો ખરા જ, પણ જેને કામ ક્રોધ વ્યાપે નહીં, જેને દઢ વૈરાગ્ય, જેને મનમાં રામ નામ શું તાળી લાગી સફળ તીરથ એના તનમાં. આવો ભગવાન ભક્તિના આભૂષણ પહેરાવ્યા. આવો કોક કોક સેવક સદગુરુનો લાડીલો અને એ શિવ બનાવી દીધો અને શીલ રૂપી ખડીયો કર્યો. અને માય પ્રેમની પુરાઈ સાય. પ્રેમ ક્યારે પ્રગટ થાય? નામની ઝાંકી થાય તારે. કોણ રે જગાડે હેલી નામને? કોણ જગાડે પ્રેમ? કોણ જગાડે આમાં પુરુષને? અને કોણ જગાડે બ્રહ્મ? મારી હેલી
ગગને ચડી હેલી તને જોઈ. સુરતા નામને જગાડે. ગુરુ મહારાજે નામ છે ને ઈશ્વરની ઉપમા આપી, પણ સુરતા જયારે નામને વરે, શબ્દને વરે, ત્યારે સુરતા જગાડે હેલી નામને. નામ જયારે જાગૃત થાય એટલે બધામાં પ્રેમ પ્રગટ થાય. આપણે તો કામ પ્રગટ થાય એટલે કઈ નામ પ્રગટ થતું, બાકી નામ ઈશ્વર નામ જ. નામ સમોવડ નક્કી જાણજો, કેવા સરખું કહીએ, સ્થાવર જંગમ સબર બરાબર સદગુરુના શબ્દે લઈએ, ઓળખીને અંતરમાં રાખો, પ્રેમે પકડી રાખો, અનંત વૃદ્ધના ઘાટમાં તમે હે રસો રસ અને સાગર. શીલરૂપી ખડીયો કર્યો છે, પ્રેમની શાહી કરી છે. વિચારી વિચારી અક્ષરો લખ્યા બધા. कौन ब्रह्म का बैसना, कौन ब्रह्म का मिलाप. ब्रह्म નું બેહવાનું ઠેકાણું કયું, બ્રહ્મ ને મળવું હોય તો કઈ જગ્યાએ મળવું. कौन ब्रह्म का बैसना, कौन ब्रह्म का मिलाप. તો આનંદ જે છે એ બ્રહ્મ નું બેસણું છે. આપણા ઘટની અંદર 24 કલાક આનંદ રહેતો હોય એમ માની લેવાનું કે આપણા ઘટની અંદર પરમાત્મા બેઠો વાતો કરે છે. अब हम आनंद को घर पायो, जब से कृपा भई सदगुरु की, आनंद आनंद पूर छायो. પણ આ બને ક્યારે? कि काम क्रोध की जागर होई, ममता को नीर बहायो. कामनी, क्रोधनी, लोभनी, मदनी, मोहनी, ईर्ष्यानी गागर में फोड़ी नाखी. तरी सिर पाप की मटकी, मेरे गुरुदेव ने झटकी, और ब्रह्मानंद ने पटकी. अगर फूटे तो फूटन दे, मुझे है काम ईश्वर से जगत रूठे रूठन दे. जगत નું કામ તો હું છે રૂઠવાનું, પણ જેની માથે ભગવાન ગુરુ રૂઠો ને એના જગતમાં કોઈ ન બસાવે. એના સદગુરુ રૂઠ્યો, આ જગતમાં કોઈ ન બસાવે. તમે ઉત્તરકાંડમાં કથા સાંભળી હોય, પૂનમ આવે છે, વાત કેટલી કરવી પડે છે. જેને નિષ્ઠા ને શ્રદ્ધા છે, વિશ્વાસ છે, લોમસ ઋષિને પગે ન લાગે. એનો સાધક શિવજીની પૂજા કરતો એમ આવે છે, અને એના ગુરુ દ્વારે આવ્યા. એના ગુરુ કરતા બીજું વિશેષ લાગવાથી એના ગુરુને પગે ન લાગ્યો. આકાશમાંથી આકાશ થઈ, આકાશવાણી થઈ કે તું નુગરો છે, અને નુગરા જનનો ભાર ભૂતળ પર ભારે, ધરતી ધ્રુજે. તો તારા ગુરુ મહારાજ આવ્યા અને તે ઉભો નો થયો, પગે નો લાગ્યો. એટલો તને વિવેક નથી. એક પક્ષ તાણીને બેઠો છો, સગુણ નો તને નિર્ગુણમાં પરમાત્મા ન દેખાણા. લોમસ તને નિર્ગુણ નો ઉપદેશ આપ્યો. શું કામ? કે સગુણ અને નિર્ગુણ એ બે જુદા નથી. સગુણ જે છે એ મારી માં છે, અને નિર્ગુણ મારા પિતા છે. બરફ અને પાણી બે એક જ છે બેટા. આવો અદ્વૈત નો ઉપદેશ આપ્યો. એક પક્ષ ખેંચે છે, કોઈ દિવસ એક પક્ષ નહીં ખેંચવાનો. પક્ષ એક ખેંચ્યો એટલે આકાશમાંથી આકાશવાણી થઈ કે તું અજગર થાજા, પડ્યો રહી જતા. શ્રાપ દીધો, અનેક જન્મો સુધી તો અજગર થઈને પડ્યો રહી જતા. આવો શ્રાપ સાંભળ્યો લોમસ ઋષિ. પ્રેમી ગુરુ હંમેશા સદગુરુ પ્રેમી ભાવિક હોય. એના ગુરુ મહારાજે આકાશમાંથી દેવોને પ્રાર્થના કરી કે પ્રભુ આવો આવો, તમે એને શ્રાપ ન આપો. છોરું કચોરું થાય, એની ભૂલ થઈ, હું માફી માંગુ છું મારા શિષ્ય માટે. ઉભો નો થયો, શું થયું?
એને કીધું કે શ્રાપ તો પાછો નહીં જાય, પણ અજગર નહીં બને, પણ ઈ પક્ષી બનશે. એક પક્ષી ખેંચો ને, એક પક્ષી બનશે. આપણે ભગવાન ક્યારેક ક્યારેક હું બંને કઈ નક્કી જ નથી, કઈ નક્કી જ નથી. હું થાય ઈ જ કઈ નક્કી નહીં. વિચાર તમે કરવાનો કે આપણે શું ઘડીકમાં થઈ જાય, ઘડીકમાં ભગત હોય, ઘડીકમાં જગત થઈ જાય. कीड़ी चोखो ले चली, बीच में मिली दाल, दो दो बाता ना बने का चोखो लेन काधा. ચોખ્ખો કંકુની આરે લગાડે ને ભાઈ તો એ લલાટમાં લાગે, અને ચોખ્ખો જો મગની દાળમાં ભળી ગયો તો ખીચડી થઈ જાય. થાય કે ન થાય? એનો ઈ ચોખ્ખો જો મગની દાળમાં ભળ્યો શું થાય? સંગતું કરો તો તમે એવાની કરજો જે ભજનમાં રહે ભરપૂર. ગંગા સતી એમ બોલ્યા કે જેના નયનોમાં વરસે આછા ધૂળ. તમે ભજનને પકાવટ કરો, પેલા પાકું કરો. પેલા ભજન પાકા કરવાથી પાકું નહીં થાય. હૃદય ચોખ્ખું હશે તો પાકું, નહીં હોય તો ઉદ્ગાર માંથી આવશે. લોમસ ઋષિએ મહાપુરુષને ભગવાનને પ્રાર્થના કરી કે હે ગુરુ, હે પરમાત્મા, મારું શિષ્ય ગમે તેમ ભૂલ કરી, પણ એને તમે માફ કરો, કાંઈક એનો ઉદ્ધાર થાય એવું. આકાશમાંથી આકાશવાણી થઈ કે આ શ્રાપ મિથ્યા નહીં થાય. અજગરમાંથી કદાચ પક્ષી બનશે, પક્ષીમાં કાગડો બનશે. કાગડો બનશે અને એને રામાયણ મોઢે છે. કાગડો બનશે પણ એને પરમાત્માની ભક્તિ મોઢે છે. અને એનાથી જ્યાં બેઠો હોય છે ત્યાંથી 3.5 જોજન માયા દૂર રહેશે. આવી તો એને આશીર્વાદ આપ્યા. આપણા સદગુરુ મહારાજે પણ આપણને આશીર્વાદ આપ્યા છે કે તમે ભજન કરો, સદગુરુનું લક્ષ્ય રાખીને રહ્યો. તમારાથી માયા 3.5 જોજન ન જાય તો કઈ નહીં, પણ દેહથી તો આગી રહેશે. સદગુરુ કાગા થા પણ હંસ બના. હું કાગડો હતો પણ અત્યારે હંસ બન્યો. કાગા થા પર હંસ બના હું, પરમહંસ ગતિ પાઈ. મેં હવે પરમહંસની ગતિ મેં મેળવી લીધી. કાગા થા મगर हंस बना हूं और परम हंस की गति पाई, इसलिए मेरा 12वां मत करना. મારું 12મું ન કરતા. તે આવ્યા જાય 12માં કરે, 12મું ન કરતા. કેમ? મુજમે ભોજન નહીં, મારામાં ભોજન નથી. તમે કાગડાને વાસ ન દેતા. कागा था मगर हंस बना, अब परम हंस की गति पाई, इसलिए मेरा 12वां न करना, क्योंकि मेरे में भोजन ना है. सुन से आया सुन में समाऊं, जय सुख नाम है मेरा. अनाम पद में वास कराया सदगुरु मणिराम देवा. आवा भक्तिना आभूषण कराया. અને કાગડાની પાસે ગરુડ કથા સાંભળવા જાય. અરે બાપુ, અરે આ દેશનો મહાન પક્ષી જે વિષ્ણુનું વાહન ગરુડજી કાગડાની પાસે જાય. એમ સંત પુરુષો જયારે આપણને દીક્ષા આપે, ઉપદેશ આપે, એની પાસે મોટા મોટા મહારથીઓ એની સત્સંગ સાંભળવા આવે. હંસો તો આવે, પરમહંસો આવે, પણ આવા ગરુડ જેવા મહાન જે પરમાત્મા જેની પીઠ ઉપર બેહે. પણ ગરુડજીએ પીઠ ઉપર બેહાર્યા. જો હૃદયમાં બેહાર્યા હોત તો નો વાંધો આવે. કાગભૂષણજીએ હૃદયમાં બેહાર્યા એટલે આવ્યા એ ગરુડજી. એમ આપણે જો હૃદયમાં ગુરુને બેહારી દીધા હોય આ ગુરુકુલમમાં, ભગવાન આયા ગુરુ આયા સત્સંગ સાંભળવા આવે, નહીતર અહીંથી વૈયા જાય પણ આવે નહીં.
પોતા સૌ પોતા તણા પાળી પંખીડા આ તો બછડા બીજાના કોક સેવે કાગડા. આપણા દીકરા દીકરી જે હોય તે જમાય હારી પોસ્ટમાં બધાય મૂકે કે ન ડોક્ટર બનાવે, વકીલ બનાવે, કોઈ મળે એને પ્રધાન બનાવે, કોઈ કાંઈ બનાવે. આ જગતના મોટામાં મોટી પોસ્ટ હોય એમાં મૂકવા તૈયારી કરે. કોઈ હેલિકોપ્ટર, કોઈ પ્લેન, આવા વૈજ્ઞાનિકોની અંદર ઉડાન કરતા શીખવાડે. પોતાનો પિતા કરોડો રૂપિયા આપી, પણ એના જેવો તો સદગુરુ બનાવતા. પોતા સૌ પોતા તણા પાળી પંખીડા. આપણે કોના દીકરા, કોને પાલન કર્યું, કોને ઊંઘ આપી, આપણને કોને ઉડતા રામાયણ ને ગીતા મારી અંતરની આંખો. રામાયણ ને ગીતા મારી અંતરની આંખો. સદગુરુએ દીધી અમને મુદવાની આંખો. સદગુરુએ દીધી અમને મુદવાની આંખો. એ આંખ મારે ઉઘડે ત્યાં પગે ખોખો. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ છે ખોખો. મારું જીવન ઉપાય મારું જીવન બછડા બીજાના કોકો સેવે કાગડા. હરિના ભક્તો મારે સગાવાલા. મારી છોડી નાખી ગ્રંથિ, છોડી નાખી મારી બંધી, બધી બંધન છોડી નાખ્યા. તૂટી ગ્રંથિ, છૂટી મારી માયાની ગ્રંથિ. આંખ મારી ઉઘડે ને ત્યાં સીતારામ. આપણે બંધ હોય ત્યારે દેખાય, બાકી ખુલે એટલે ગુરુ મહારાજનો નામ. આપણી આમે હિમાલય પર્વત હોય પણ આંખમાં કણું હોય ને તો ન દેખાય. તો એ કણું કઢાવવા કોની પાસે જવું પડે? ડોક્ટરની પાસે જવું પડે. કોઈ કણું કાઢતો એની પાસે જવું પડે. આંખ એને સુપરત કરવી પડે. એમ આપણા સ્વરૂપને જો સમજવું હોય તો એને કોપણી કરવી પડે આ દેહની, અને સ્વરૂપને સમજી અને કોઈ સદગુરુ આપણને સમજાવે એ જગ્યાએ રહેવું પડે. આ ચોખ્ખી થઈ જાય તો શીલ રૂપી ખડિયો કર્યો ભાઈ પ્રેમ તણી સે શાય. વિચારી અક્ષર બધાએ લખ્યા. આમાં અદ્વૈત આંખ લખી દીધા. અદ્વૈત એટલે દ્વૈત નહીં એવું નહીં, પણ પરમાત્માની જે વાત હતી, જે નામની વાત, જે ન્યારી હીરા મારા નામની વાત છે, આવી અદ્વૈતની વાત લખી દીધી. અખા ભગતે આગળ કે છે ત્યાં નુરત ને સુરત ની દોરી લીટીઓ. આ નુરત ને સુરત ની દોરી છે લીટીઓ. અને આ નુરત
લીટીઓ અને વિવેકની પાળિયામાં ભાર. વિચારી વિચારીને અક્ષર સૌ લખ્યા રે, આમાં ઉતારી છે પાટણ ઓળ સગળ સદગુરુજી લખે. આમાં ઉતારી છે પાટણ ઓળ સગળ સદગુરુજી. એના વિરલા કોઈ વાત નુરત અને સુરતની લીટી દોરી. નુરત એટલે જોવું, સુરત એટલે શું ક્યાં નક્કી કરવું. સુરતને ક્યાં લઈ જાય? શબ્દમાં. અને શબ્દ સુરત મિલાય કે મુખ से कछु न बोल, बाहर का पट देख के तारा भीतर ना पटने. કૃષ્ણા તૂટી જડી નામની બુટી ઉલટી ને એમાં તપાશું ત્યાં તો શબ્દ બોલે, શબ્દ બોલાવે, સત્ય સચરાચર વ્યાપી. સુરત અને સુરતની લીટી દોરી મારી વિવેકની ઓળ પાથરી. વિવેક વગરનું વાંજ્યું જ્ઞાન જેવું પાડા કેવું કામ. વિવેક તો હોવો જોઈએ કે નહીં બોલો? કાંઈક તો વિવેક હોય. વિવેક જ નહીં. વિવેક કોને કહેવાય અને અવિવેક કોને કહેવાય? વિવેક એને કહેવાય કે આ રૂપની નહીં જોતા સ્વરૂપને જોવું, એનું નામ વિવેક. અવિવેક એને કહેવાય કે સ્વરૂપને ન જોતા રૂપને જોવું, અને અવિવેક કહેવાય. તો ગુરુ મહારાજે આપણને વિવેક બતાવ્યો કે બેટા દેખાય છે રૂપ છે, રૂપ છે માયા છે, માયા રહેવા વાળી નથી. તો માયાતીત સ્વરૂપમાં જા અને તારા નિજ સ્વરૂપને ઓળખી અને સ્થિર થઈ. નુરત અને સુરતની લીટીઓ દોરી અને માય વિવેકની ઓળ પાથરી. વિચારી વિચારી અક્ષરો લખ્યા અને એમાં પાટણની પોળ ઉતારી. પાટણની પોળ એટલે આપણા દેહની અંદર જેટલા દરવાજા, આ શરીરની અંદર જેટલા ચક્રો, આ શરીરની અંદર